ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સાવચેતીના પગલાં રૂપે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે રૂટ પર કાદવ કીચડ હોવાથી પરિક્રમા શક્ય નથી. પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. સાધુ સંતો દ્વારા રાત્રિના સમય પર પૂજન અર્ચના કરવામાં આવી હતી. 2 નવેમ્બરે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવાનો નિર્ણય કર્યો. गिरनार લીલી પરિક્રમા વર્ષ 2025 ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપીસી, ડીસીએસપી, ડીડીઓસી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી. છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે. રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે.